છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણને લગતા સમાચાર બહુ જોઈએ છે. એક્યુઆઈ વધી ગયો, આ થઈ ગયું, પ્રદૂષણ થઈ ગયું, પણ થાય પ્રશાસનના પાપે થાય છે. પ્રશાસન બેદરકાર છે ને એટલે થાય છે. ગઈકાલે રાતનો આ વિડીયો જોજો. અમદાવાદની અંદર વૃક્ષો કેવી રીતે કપાઈ રહ્યા છે જુઓ. રાત્રે આ વિડીયો અમદાવાદનો જ છે, નક્કી છે, અને વૃક્ષો કપાઈ રહ્યા છે, આપ જોઈ શકો છો. જ્યારે વૃક્ષો આ રીતે આડેધડ કપાતા હોય તો પછી સ્વાભાવિક રીતે પ્રકૃતિ આપણને સાથ ન આપે. તપાસ કરતાં ખબર પડી કે આ ચિત્રા પબ્લિસિટી નામની એડ એજન્સીએ મહાનગરપાલિકાની પરવાનગી વગર વૃક્ષો કાપ્યા છે. ગાર્ડન વિભાગે તપાસ કરી તો જાણવા મળ્યું કે વૃક્ષ કાપનાર કર્મચારી મહાનગરપાલિકાનો નહોતો. જે સ્ટીકર એએમટીએસનું લગાવવામાં આવ્યું હતું તે વાહન પણ એએમટીએસ વિભાગમાં કાર્યરત નથી. સમગ્ર મામલાને ગંભીરતાથી હવે લેવામાં આવ્યો. ગાર્ડન વિભાગે એડ એજન્સીને 10 લાખનો દંડ ફટકારવા માટે મહાનગરપાલિકાના કમિશનર સમક્ષ માગ કરવામાં આવી છે. અગાઉ પણ ચિત્રા પબ્લિસિટી અને ઝવેરી એન્ડ કંપનીના વૃક્ષો કાપ્યા હતા, જેને લઈ એસ્ટેટ વિભાગે 50 લાખનો દંડ ફટકાર્યો હતો. પણ આ બધી વાર્તાઓ થાય છે. એફઆઈઆર કેમ નથી નોંધાવતી? કોર્પોરેશન એફઆઈઆર કેમ નથી નોંધાવતી? આ કોઈના બાપના વૃક્ષો નહોતા. કેમ એ હિંમત નથી કરતી? આ હિંમત નથી કરતા ને એટલે જ મન ફાવે એમ જાહેર હિતનું નુકસાન થાય છે, જાહેર સંપત્તિને નુકસાન થાય છે. વૃક્ષો કાપવાની આવી કોઈ હિંમત કરે છે? કોઈનાથી એકવાર હાથકડી પહેરાવડાવો ને તો ઠેકાણે આવશે. કેવી રીતે કુહાડી લઈને વૃક્ષ મરાય.